અરવલ્લી જિલ્લામાં મોડી રાત્રે ફૂંકાયેલા તોફાની વાવાઝોડા અને વરસાદે અનેક વિસ્તારોમાં નુકસાન પહોંચાડ્યું છે। ભારે પવનના કારણે હોર્ડિંગ્સ, વૃક્ષો અને મકાનના પતરા ઉડી જવાની ઘટનાઓ સામે આવી છે। મોડાસા તાલુકાના અણદાપુર ગામે પણ વાવાઝોડાએ ભારે અસર સર્જી હતી। અરવલ્લી જિલ્લામાં છેલ્લા 2 દિવસથી વાવાઝોડા અને વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। મોડી રાત્રે અચાનક જ પવનની ગતિ વધતા અનેક વિસ્તારોમાં નુકસાન થયું। ભારે પવનના કારણે કેટલાક સ્થળોએ હોર્ડિંગ્સ અને વૃક્ષો ધરાશાયી થયા, જ્યારે અનેક મકાનોના પતરા ઉડી ગયા હતા। હવામાન વિભાગ દ્વારા અગાઉ કરવામાં આવેલી આગાહીની અસર અરવલ્લી જિલ્લામાં સ્પષ્ટપણે જોવા મળી હતી। મોડાસા તાલુકાના અણદાપુર ગામમાં તોફાની પવન અને વરસાદે સૌથી વધુ અસર પહોંચાડી હતી। ગામમાં કેટલાક મકાનોના પતરા ઉડી જતા પરિવારને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। વાવાઝોડાના કારણે ઘર આગળ આવેલ લીમડાનું વૃક્ષ ધરાશાયી થતાં એક ગાય ઇજાગ્રસ્ત થઈ હતી। સદનસીબે કોઈ જાનહાનિના અહેવાલ સામે આવ્યા નથી, પરંતુ ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો। તંત્ર દ્વારા નુકસાનનું મૂલ્યાંકન કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, જ્યારે આગામી દિવસોમાં પણ વરસાદી માહોલ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। ઋતુલ પ્રજાપતિ, દિવ્યાંગ ન્યૂઝ, અરવલ્લી।